એ સ્ટેજ આવે જ નહીં, એ નાટકનો અંક આવે જ નહીં, જીવન ચાલ્યું જાય. વ્યક્તિના ખભા ઉપર અધ્યાત્મની તકતી હોય પણ આ અંક આવે જ નહીં, શક્ય જ નથી. આ અંક ત્યારે જ આવે કે જ્યારે એને આપણે જે વાત કરી કે એને એ બધી ભૂસતું જાય. વ્યક્તિ વ્યવહારની અંદર એ પોતાની પ્રકૃતિનો દુરુપયોગ અટકાવતી જાય, એના લાભાલાભ પોતે છોડતી જાય, લાભ પણ છોડે અને ગેરલાભમાં પણ ચિંતા ન કરે, એ છોડતી જાય, ત્યારે એની અંદર મોકળાશ આવે, અંતરાળ પડે ને. અને જે એનું સ્વરૂપ આત્મા અને એની પ્રકૃતિ બે વચ્ચે જે જબરજસ્ત આંતરો હોય છે, અંદર ખરાબ વસ્તુ ભરી પડી હોય છે, ચોખ્ખી થાય છે. એટલે હવે વ્યક્તિને પોતાના આત્માની સાથે રહેવાનો એને અવસર મળે છે, ચાન્સ મળે છે. એટલે જરાક થોડોક નવરો પડે તરત જ એની અંદરથી એમ ખબર પડે છે કે હું આ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, પણ હું આ છું. એટલે એ ઉપયોગ થયો. હવે એ કંઈક જીવે છે તો જોવામાં પણ એને આત્માની દ્રષ્ટિનો એનો ઉપયોગ થયો. સાંભળે છે તો સાંભળવામાં પણ આત્માની દ્રષ્ટિનો ઉપયોગ થયો. બોલે છે તો બોલવામાં પણ આત્માની દ્રષ્ટિનો ઉપયોગ થયો. ક્રિયામાં પણ આત્માનો ઉપયોગ થયો. બહુ લાંબી પ્રોસેસ છે. આમાં બહુ જાજી અપેક્ષા ન રખાય. આ બહુ સહેલું નથી. આમાં પેનીએ પાણી જ આવી જાય. એ તો જે પ્રયોગ કરશે એને ખબર પડશે કે બીજી બધી બાબતમાં આપણે થોડોક એમ કે મહેનત કરે, પુરુષાર્થ કરે તો થાય એવું છે, કરી શકે એવું છે. તો ત્યાં આપણે થોડુંક વ્યક્તિને પ્રમાદ છોડવા માટે ક્લુ મૂકી દીધા, સંકેત મૂકી દીધા. પણ આ કામ ભલભલા ઋષિમુનિઓની આંખમાં પણ આંસુ લઈ આવી દે એવું છે. આ કે સતત 24 કલાક એક ધારું નિરંતર જે ક્રિયા થાય એ પ્રત્યેક ક્રિયાની અંદર આત્માનો અન્વય હોય, આત્માનો સંદર્ભ હોય. આત્માના સંદર્ભ વગરની જોવાની, સાંભળવાની, બોલવાની, હળવા મળવાની, લેવા દેવાની કોઈ ક્રિયા આત્માના સંદર્ભ વગરની હોય જ નહીં. આ ભૂમિકા જ્યારે આવે ત્યારે હવે લાઓ ત્સેને તમે યાદ કરો કે યથાર્થ વ્યક્તિ કોણ છે કે જે જ્યાં બેઠી હોય તો એને એનો પોતાનો ભાર પણ લાગે, એને પોતાનો ભાર ન લાગે. કે મારા કેટલાક માણસને પોતાનું કોઈ બીજું દુઃખ ન આપતું હોય, બીજી વ્યક્તિ કોઈને હેરાન ન કરતી હોય, કોઈ વ્યક્તિને નડતી ન હોય, તેમ છતાં ખુદ વ્યક્તિને એનો સ્વભાવ જ એને દુઃખ આપતો હોય કે મારું મન જ એવું છે, મારી બુદ્ધિ જેવી છે, મારા વિચારો જેવા છે, મારી ક્રિયાઓ જેવી છે. તો કે એ હું એને પોતાની મેળે પોતાને એકલા જ એનું મન દુખાઈ પાકે. આ સ્ટેશન ઉપર આવ્યા પછી વ્યક્તિને હવે એ ફરિયાદ ન રહે કે મને મારું મન દુઃખ આપે છે, ફરિયાદ ન રહે. મારા વિચારો દુઃખ આપે છે, ફરિયાદ ન રહે. હું મારી જાતને ભારરૂપ છું, બોજારૂપ છું. કેટલાક બીજા માણસો આપણને ભારરૂપ હોય, બોજારૂપ હોય, ઘંટીના પડ જેવા હોય, એ વાત જુદી. પણ હું હવે મારી જાતને ભારરૂપ નથી, પણ હું મારી જાતનો મિત્ર છું એવો એને અનુભવ થાય. ક્યારે? કે આટલું જે કામ પોતાના સંજોગોથી કરી નાખે, થઈ શકે એવું છે. પછી જે લાઓ ત્સે કહે છે એમ એનું આવે છે કે એનો પોતાનો ભાર એને લાગવો બંધ થઈ ગયો. સાચી અહિંસા લાઓ ત્સેને આખી છે. કોઈ આપણે પગે ચાલતા કોઈ જીવ ન મરી જાય એ સ્થૂળ હિંસા છે, એ કોઈ એટલી બધી આગલી કંઈ મોટી વાત નથી એમાં. પણ આમાં સૂક્ષ્મ અહિંસા છે કે મારો ભાર મારા આત્માને લાગતો નથી. મારો આત્મા આનંદમાં કેમ છે? તો કે મારા શરીરનો ભાર, મારા મનનો ભાર, મારા બુદ્ધિનો ભાર, મારા કર્મોનો ભાર, મારા વ્યવહારનો ભાર એને મારા આત્માને લાગતો જ નથી. મારા કર્મો જ એવા છે કે મારો આત્મા આનંદમાં રહે છે. મારી ક્રિયા જેવી છે, લોકો સાથેનો મારો વ્યવહાર જ એવો છે કે મારો આત્મા આનંદમાં રહે છે. તો એ થઈ ગઈ સૂક્ષ્મ અહિંસા. હવે એ પોતાનો ટેસ્ટ થઈ ગયો. હવે પછી જ્યારે એમાં જે કેટલું કહે છે એમાંય કેટલુંક ઝીણું હોય છે, ઘણું બધું ઝીણું હોય છે. જેમ એ તમે ઝીણું બધું હલ કરતા જાઓ પછી બીજાને પણ તમારી હાજરીનો ભાર ન લાગે. આ બહુ મુશ્કેલ કામ છે. લોકોને બીજો માણસ બેઠો હોય, ગમે એવો નજીકનો માણસ હોય, સજ્જન માણસ હોય, તો એની હાજરીનો ભાર પડે જ. કોઈને ઘેર મહેમાન તરીકે ગયા હોય, ભલે આપણું સન્માન કરે, સત્કાર કરે,
પણ મહેમાન તરીકેનો ભાર તો એના બુદ્ધિમાં પડે જ, બોજો તો પડે જ. અને વ્યક્તિને સંકોચે થાય કે મારો એને ભાર પડે છે, મારો એને બોજો પડે છે. સંકોચે થાય, ક્ષોભે થાય કે માણસ છે, આપણને આમંત્રણ આપે છે, આપણે પ્રત્યે આત્મીયતા રાખે છે, પણ મારો એને ભાર પડે છે. વ્યક્તિ એટલો બધો અહિંસક થઈ જાય કે એને એમ લાગે કે કોઈ પણ મનુષ્યને, હું અજાણ્યો માણસ હોય, અપરિચિત માણસ હોય, પણ એને મારો ભાર ના લાગે. હવે તમને અમે જે વાત કરીએ છીએ એ પોથીમાંના રીંગણા નથી, અને એને સાચો એક દ્રષ્ટાંત દઈ દઈ એટલે વાત ખ્યાલ આવે કે ભાઈ આ પ્રેક્ટિકલ છે. આ કોઈ બહુ મોટી વાત જો મહેનત કરીએ તો થાય. કે પોરબંદરની મોટી ફેક્ટરી છે, સોડાની કારખાનું છે ને, બિરલાનું, સૌરાષ્ટ્ર કેમિકલ્સ, એ પોરબંદરની બહુ મોટી, એના વાઇસ પ્રેસિડેન્ટ શર્મા સાહેબ. તો અમે તો ગવર્મેન્ટના સરકારી ખાતાના અમલદાર ગુજરાત રાજ્યના હતા. તો અમારા હાથમાં પોર્ટફોલિયો હોય, સરકારી અમલદાર હોય, કંઈ સંત જેવા અહીં જે બેઠા છીએ એવા તો ત્યાં અમે હોય નહીં, અમને ઓળખે નહીં, અમારો પરિચય નહીં. એટલે અમે અંદર ગયા એની ચેમ્બરમાં, અને એની પાસે બહાર વેઇટિંગમાં કેટલાય માણસો બેઠા હતા. અમે સરકારના અધિકારી રહ્યા એટલે અમને પહેલાં, અને કેટલી બધી ફાઇલો, 2 મિનિટ થઈ ને 5 મિનિટ થઈ, અને એકાએક મને કહે કે આ ચેમ્બરમાં અત્યારે હું જે શાંતિ અનુભવું છું એવી શાંતિ મેં આટલા વર્ષમાં ક્યારે અનુભવી. મિસ્ટર શર્મા, વાઇસ પ્રેસિડેન્ટ, સૌરાષ્ટ્ર કેમિકલ્સ. આ એક પ્રસંગ નથી, આવી લાંબી યાદી છે. આ તો દાખલો પૂરતું શું કામ કે પોથીમાંના રીંગણા નથી, વક્તવ્ય નથી, ભાષણ નથી. આપણે સત્સંગના માણસો આપણને હેત કરે કારણ કે સત્સંગી છે, કે આપણા વિચારો જાણે છે, આપણી ભાવનાઓ જાણે છે, આપણા ધ્યેયને જાણે છે, એટલે એને સ્વાભાવિક રીતે આપણા પ્રત્યે ભાવ થાય. પણ જે માણસ આપણને ઓળખતો જ નથી, અને આપણી કોઈ અધ્યાત્મની વેશભૂષા નથી, કે મને આવી શાંતિ મેં ક્યારેય પણ માણી નથી. કોઈ સારા સારા આશ્રમમાં જાઉં છું, ઘણી જગ્યાએ જાઉં છું તો માણી નથી. અને એકાએક એને સૂઝ્યું કે બધાની એપોઇન્ટમેન્ટ એને રદ કરી જે બહાર બેઠા હતા, અને કારની અંદર એને ઘેર ગયા, અને સૌરાષ્ટ્ર કેમિકલ્સની જે ક્લબ છે એ ક્લબમાં એને સત્સંગનું આયોજન કર્યું, બધા ઓફિસરોની ક્લબનું. અને પછી તો આખા પોરબંદરમાં, એના ગુરુકુળોમાં, એની બીએડ કોલેજમાં, ને થિયોસોફિકલ સોસાયટીમાં, ને સાયન્સ કોલેજમાં, ને લો કોલેજમાં, ને બધી જગ્યાએ, ઠેક ઠેકાણે, ચારે કોર, બધી જગ્યાએ. અને પોતે અને સાથે બીજા થિયોસોફિસ્ટ રાજાભાઈ લાદીવાળા હતા, ભેગા થિયોસોફિસ્ટ સાથે આવી. બધાને કે આ વસ્તુ કંઈક જુદી છે, આ વસ્તુ કંઈક અનેરી છે. ભગવાને કોઈને એને કેવા નિમિત્ત બનાવી દીધા કે આ વસ્તુ કંઈક જુદી જ છે, અનેરી છે. તો કે તમારી પોતાની હાજરી અહિંસક હાજરી તો ક્યારે બને કે આ બધા સ્ટેજીસ આવે તો થાય. પણ જો વ્યક્તિમાં એવો કોન્સેપ્ટ પડેલો હોય તો પણ ઘણું છે કે આપણે આવું થવું જોઈએ. જો જન્મ લીધો જ છે તો આવું જ થવું જોઈએ, બીજું શું. અને એમાંય હવે આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં આવ્યા છીએ તો નબળું શું કામ, લો ટેસ્ટ શું કામ, હાઈ ટેસ્ટ, કે મારે આમ જ કરવું જોઈએ, આમ જ થવું જોઈએ. મને નડતર હોય, મારા અંદર અંતરાય કર્મો હોય, એ વાત જુદી છે. કોઈ મને મારા કેટલાક અંતરાય કર્મો નડે છે, મારે કેટલાક ભારે કર્મ, એ તો ભારે કર્મ કાઢવા માટેના આપણે બધા એને બધા નુસ્ખા બતાવી દીધા કે ભારે કર્મ કાઢવા માટેના આ બધા રસ્તા છે, આ બધા એના ઉપાયો છે. તો એ પછી તો એમને ઘણો બધો પેલો લાભ થયો હતો, ઘણું બધું લાંબુ ચાલ્યું હતું. બીજા કેટલાય અધિકારીઓને સાથે બન્યો થયો. તો હવે પ્રશ્ન એટલો કે લાઓસ છે એમ કહે છે કે આપણી જે ઉપસ્થિતિ છે એનો ભાર ન પડે. હવે ખાસ કરીને ઘરના જે માણસો હોય એમાં એનો ટેસ્ટ છે. ઘરના માણસોને તો આપણું કાયમ આપણે જોયા જ કરતા હોય, આખો દિવસ જ્યારે જોઈએ એટલે એને એક પ્રકારનો અભાવ થઈ ગયો હોય. ભલે આપણો સ્વભાવ સારો હોય, પ્રકૃતિ સારી હોય, એનો અભાવ થઈ ગયો. પણ ઘરના માણસોને પણ ઊંડેથી એમ લાગ્યા કરે કે આ વ્યક્તિ અહીં હોય તો સારું.
આ વ્યક્તિ અહીં હોય તો સારું, આ વ્યક્તિ અહીં હોય તો સારું. તો સમજવાનું કે અહિંસા ખીલી રહી છે, અહિંસા ખીલી રહી છે. અજાણ્યા માણસોને તો થાય, પણ 24 કલાક જેને તમારે આ જીવનનો તમારે એની સાથે પાનારો પડ્યો છે, અને ઘણા વ્યવહારની અંદર તમારે ઠપકા દેવા પડતા હોય, કેવું પડતું હોય, આકરા શબ્દો કહેવા પડતા હોય, કંઈક એકબીજાને ગેરસમજણ થતી હોય, કોઈની ભૂલો થતી હોય. જે અહિંસક હોય એની ભૂલ થતી હોય, એની બુદ્ધિની ભૂલ થાય, વ્યવહારની ભૂલ એની થાય. પરમ અહિંસકને આ ધ્યાન રાખજો કે જે પરમ અહિંસક હોય એની વ્યવહારની ભૂલ થાય, બુદ્ધિની ભૂલ થાય. તો એની વ્યવહારની ભૂલ થતી હોય, બુદ્ધિની દોષ થતી હોય, એ અમુક વિષયનો અનુભવી હોય એ જ બતાવી શકે કે ભાઈ આમાં આમ છે. તો પરમ અહિંસક કોઈ માને કે આનો અનુભવી છે, આ ક્ષેત્રનો અનુભવી માણસ છે, તો એ ક્ષેત્રનો માણસ જેમ કહે એ પરમ અહિંસક માને. પેલો વાદ વિવાદ કરે, આ વાદ વિવાદ ન કરે કે ભાઈ આ ક્ષેત્રનો એક્સપર્ટ માણસ છે, એનું ક્ષેત્ર છે, અહીંયા એની ઉર્જા જાય છે, અહીંયા એની શક્તિ કામ કરે છે, તો કે એ એમ જ કરાય. તો કે જે પરમ અહિંસક હોય એની વ્યવહારની ભૂલ થઈ શકે, બુદ્ધિથી કંઈક કરવા જાય ને દોષ થઈ જાય, કંઈક દાખલો ગણવા જાય ને ખોટો ગણાઈ જાય, આવું ઘણું બધું થાય. પણ એની જે અંદરની અંતરધારા જે છે, તો કે એ જે છે એ પરમ શ્રદ્ધેય હોય, અંતરધારા છે પરમ શ્રદ્ધેય. તો જ્યાં તમારા વ્યવહારના દોષ થતા હોય, વ્યવહારની ભૂલ થતી હોય, વ્યવહારની ક્ષતિ થતી હોય, અને તમારે કોઈને ઠપકોઈ દેવો પડ્યો હોય, આકરા શબ્દો કહેવા પડ્યા હોય, તો એવી જગ્યાએ પણ તમારી જે ઉપસ્થિતિને તમારી હાજરી સામા માણસને અતિશય ચુંબકીય લાગે, ખેંચાણવાળી લાગે, તો એ ખેંચાણ તમારું નથી, આત્મા. તમે એમ ન માનતા કે અમારા અહંકારનું ખેંચાણ છે, મારા વ્યક્તિત્વનું ખેંચાણ, મારી પ્રતિભા એવી છે, મારો પ્રભાવ એવો છે. પ્રતિભાની કોઈ જરૂર નથી, રૂપાળા શરીરની જરૂર નથી, દેખાવડા શરીરની જરૂર નથી, કે બહુ દેખાવડી બુદ્ધિની જરૂર નથી. હોય તો એમાં કંઈ વાંધો નથી. એ જે હોય છે એના પરમાણુઓને, જે કંઈ વ્યક્તિની પ્રતિભા હોય છે એના પરમાણુઓને કારણે હોય છે. અને કેટલી વાર પ્રતિભા ઊંચી હોય પણ પરમાણુ બહુ ખરાબ હોય, એવું બને, બહુ ઉલટા હોય, અવળા હોય, એમ બને. તો પ્રતિભાની આમાંથી જેને પરમ અહિંસામાં જવું હોય, આમાંથી ક્લુ નીકળ્યો છે. હમણાં જ મને પોતાને અત્યારે સમજાઈ રહ્યું છે કે જેને આમાં જવું હોય તો કે એને પ્રતિભાનું આકર્ષણ છોડવું પડે. ઘણા માણસો પ્રતિભાથી આકર્ષાઈ જાય છે, એની પ્રતિભા બહુ સારી છે. માન આપણે તો કીધું સૌને આપવાનું છે. જો જીવજંતુને માન આપીએ તો પ્રતિભાને તો માન આપણે આપીએ ને. આદર તો આપણે જીવજંતુને માન આપીએ છીએ, બિલાડીને માન આપીએ છીએ, પસાર થતી ગરોડીને માન આપીએ છીએ, હળિયાપટ્ટી કરતાં ઉંદરને માન આપીએ છીએ કે મારા કરતાં આત્મા મહાન છે, કેટલું કામ કરે છે, કેટલું વર્ક કરે છે. તો પ્રતિભાને તો માન આપીએ, પણ માન આપવું, આદર આપવો એ એક વસ્તુ છે, અને વ્યક્તિનો આત્મા હણાઈ જાય એવું ખેંચાણ અનુભવવું એ આત્મઘાતક વસ્તુ છે. આત્મા હણાઈ જાય એવી રીતે લોકો બીજી વ્યક્તિઓ પ્રત્યે ખેંચાયેલા હોય છે, તણાયેલા હોય છે, જલાયેલા હોય છે, પકડાયેલા હોય છે. કે આત્મા કે હું શું કરું, ત્યાં તું પકડાયેલો છું, હું શું કરું, હું તો તને જ્ઞાન આપવા તૈયાર છું, હું તો તને આમ, પણ તું કેવી જગ્યાએ જઈને પડ્યો છું તો જો જરા. કેટલું તમારે હોમવર્ક આવશે આ વાક્ય ઉપર, તમે વિચાર કરી. કલાકો સુધીનું હોમવર્ક અત્યારે જે આપણને ભગવાને આદેશ આપ્યો એમાં પડેલું છે. વ્યક્તિ કોઈ ઉંમરવાળા લોકો પ્રત્યે ખેંચાયેલી હોય છે કે આ બહુ બુઝુર્ગ માણસ છે, એના પ્રત્યેનું ખેંચાણ હોય છે, આ વડીલ છે, આ મુરબ્બી છે. આદર, મેં તમને કીધું કે આદર છોડવાનો નથી, જે આદર છોડ્યો એ ગયો, આદર છોડ્યો એ ગયો, પણ આ વડીલ તરીકેનું જે એના મનમાં જે ખેંચાણ છે એ આત્માને ભોગે છે. કારણ કે આત્માને કોઈ ઉંમર જ નથી, અનંત જન્મથી આત્મા ચાલી રહ્યો છે, આત્માનો જન્મ જ નથી. તો કે આ વડીલ છે, આ મુરબ્બી છે, આ માવતર છે, આ વડા છે, આ સુધરાઈના મેયર છે. અમે કેશોદમાં એક સત્સંગ સભા હતી પેલા જાડેજાને ત્યાં, રાજેન્દ્રસિંહ જાડેજાને ત્યાં. કેશોદના બધા જ બુદ્ધિજીવીઓ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબના બધા સભ્ય. એક ભાઈ કે તમને ખબર છે કે હું કેશોદનો મ્યુનિસિપાલિટીનો પ્રમુખ છું? હસો કીધો.
પણ જો હું તમે પ્રમુખ છું એમ ધ્યાન રાખવા જાઉં તો મારા આત્માની દશા શું? એ તમે એટલું મારા ઉપર દયા કરો, મારા ઉપર વિચાર કરો કે તમે સુધરાઈના પ્રમુખ હશો, મેયર હશો, કંઈ પણ હશો, મોટા માણસ હશો, તમે તમારા સ્થાન શોભાવતા હશો. અમે એ સ્થાને આવીએ તો તમારાથી નીચે બેસી જાય, પલોઠીવાળી ગુણપાટ ઉપર બેસી જાય, કોથળા પર બેસી જાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી, સવાલ જ નથી. પણ જ્યારે હું તમારી સમક્ષ આત્માની વાત કરી રહ્યો છું અને એ વખતે તમે મને એમ કહો કે હું મેયર છું, તો આ સત્સંગ થયો? સત્સંગ નથી. તો હવે ભગવાન આપણને એમ કહે છે કે તમારા ચિત્તમાં આવા તગારા ભરાય એટલા ચુંબકીય પરમાણુઓ પડ્યા છે. ફરીથી બોલું છું, તમારી અંદર તગારા ભરાય એટલા પરમાણુઓ એમાં ભરેલા પડેલા છે. એટલે કોઈ એમ કહે કે કેમ નથી થતું તું આ, તો કઈ કેમ થાય? તો કે ડગલે ને પગલે સાવધાન, ડગલે ને પગલે સાવધાની. કે ભાઈ અંદરથી આપણે સૌને આદર આપવાનો છે, પણ જે આત્માની દ્રષ્ટિએ આત્માથી મોટું કોઈ જ નથી. કદાચ કોઈ ભગવાન અમને દર્શન દેવા આવે તોય અમે કહી દઈએ કે તમારા આત્માને અમે નમીએ છીએ, તમારા સ્વરૂપને અમે નમતા નથી, તમારા શ્રી અંગને અમે નમતા નથી. તમારું જે શ્રી અંગ છે એને અમારી ધાર્મિક બુદ્ધિ નમે, પણ અમારો આત્મા ન નમે. અમારો આત્મા તમારા આત્માની સાથે એકતા અનુભવ, લીનતા અનુભવ, સમાધિ અનુભવ કે તમારો આત્મા ને અમારો આત્મા બે એક છે. હું ભગવાનને મેં કીધેલું પણ છે, પ્રગટ થતા ભગવાનને મેં કીધેલું પણ છે કે અમે તમારા આત્મા સાથે સંબંધ છે. જે દેવો પ્રગટ થાય તે દેવોનું દેવત્વ મહત્વનું નથી, પણ દેવોની અંદર રહેલી જે આત્માની જે શક્તિ છે એ મહત્વની છે. તો હવે તમારે કામ કરવાનું આવ્યું કે અનેક આપણા શરીરથી મોટી ઉંમર, આપણે તો હજી વાંધો નથી આવતો, પણ જે નાની ઉંમરના બાળકો હોય ને, 5 વર્ષનો બાળક એ 7 વર્ષથી કેટલો ભયભીત હોય છે એ તો જે જાણતા હોય ને ખબર પડે. 5 વર્ષનો બાળક 7 વર્ષથી ભયભીત હોય છે. આપણે જાણીએ કે 2 વર્ષ કંઈ મોટાઈ ના કહેવાય, એ તો જે જાણે એને ખબર પડે. એ 5 વર્ષના માણસના મનનો તમે ફોટોગ્રાફ લ્યો અને 7 વર્ષના માણસની એની 2 વર્ષની સિનિયોરિટીની હિંસા જુઓ ત્યારે તમને ખબર પડે. નાનો ભાઈ અને મોટો ભાઈ, એમાં મોટા ભાઈનું શાસન, એનું વર્ચસ્વ કેવું, દેરાણી ને જેઠાણી, નાની બેન ને મોટી બેન, એક બેન મોટી હોય અને સાસરે જાય ને થાય દેરાણી, ઘરમાં મોટી હોય તો ત્યાં દેરાણી થાય ને એની માથે કોઈક જેઠાણી હલવાઈ જાય. કારણ કે ઘરમાં એને મોટપ કરી છે અને ત્યાં એને દેરાણી થવું પડ્યું છે. એના બહુ પાવર હોય છે, એના પરમાણુઓની જબરજસ્ત શક્તિ હોય છે. એને નાથવા એ કંઈ સહેલી વસ્તુ છે? પાણીના પૂર નાથી શકાય, પણ આને નથી નાથી શકાતા. તો ભગવાન કૃપા કરે તો જ થાય, દયા કરે તો જ થાય, નકર ન થાય. અઘરું છે એ તો પરિણામો આવી જાય, નથી આવતા. તો હું મોટો ભાઈ હોઉં તો મારે જે મોટા ભાઈપણું જે છે મારું, એ મોટા ભાઈપણું જો મારે સાધના કરવી, મેં મારા જીવનમાં મારા કુટુંબના માણસોને પૂછો, મારા કુટુંબમાં 3 વર્ષનો બાળક હોય તો એને હું 2 નામે બોલાવું, એને હું વડીલ ન થાઉં. અમારા જે નાના ભાઈઓ છે એને પૂછો કે ક્યારેય અમારામાં મોટા ભાઈ પણ ના આવે, મોરબી ઉલટા હું એની પાસે નાનો રહું. એને એમ લાગે જ નહીં કે મારી માથે કોઈ વડીલ છે, કોઈ મુરબ્બી છે. પૂછો ભાઈ બેઠા છે, દીકરા ભગવાન બેઠા છે. નાનકડા હતા ત્યારથી પૂછો. તમને બીજા કહેતા કે તમે બાપ દીકરો છો કે ભાઈબંધ છો? આઈસી ઝાલા બેંકના ઓફિસર હતા, એ તમે બાપ દીકરો છો કે ભાઈબંધ છો? એમ અમારા ઉપર એ કોમેન્ટ કરતા કે બાપ પણ નહીં, મિત્ર પણ. તો એ આમાં પરમ અહિંસામાં જવાની સાધના છે, ઉપાસના છે.
હવે તો જાણે ઘણું વર્ક આવી પડ્યું છે. જોજો, તમે ધીમે 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 જોવાનું શરૂ કરશો, પછી જોવાનું શરૂ નહીં કરો તો ન દેખાય. અને કીધું છે, અને તમે જ્યારે સિન્સિયર રહેશો તો દેખાશે. કીધું છે અમે, અને તમારા ચિત્તમાં વસી ગયું કે વાત સાચી છે, કે આપણે આદર સૌને દેવાનો, માન સૌને દેવાનું. પણ આપણા ચિત્તમાં એ હાવી થઈ જાય તો ભગવાનના દર્શન કેવી રીતે થાય? કે વડીલ તો કોક છે, ભગવાન ક્યાં છે? તમે ભગવાન એમ જ કે તારા તો આટલા આટલા વડીલ બેઠા છે, હું આવીને તારી પાસે શું કરું? તારા આટલા મુરબ્બી બેઠા છે, હું તારી પાસે આવીને કરું છું? પણ ભગવાન એમ કે ભાઈ હું તો અનાથ છું, તમારા સિવાય મારું કોઈ નથી, હું તમારે શરણે છું, તમારે ચરણે છું. એ બધા તો મારા નિમિત્ત છે, અને એનો વ્યવહાર હું શોભાવું છું. મારાથી થઈ શકે, બની શકે એટલો હું વ્યવહાર શોભાવું છું, પણ હું તો અનાથ છું. બધા અનાથ જ છે, ખરેખર અનાથ છે, કોઈ સનાથ નથી, બધા અનાથ છે. તો ભગવાન જ્યારે હાથ ઝાલે છે ત્યારે વ્યક્તિ સનાથ થાય છે, અનાથ છે. આવું જ્યારે બને છે ત્યારે વ્યક્તિની અંદર અહિંસા એટલે શું એની એક સેન્સ ડેવલપ થાય છે. ત્યારે ખબર પડે કે મહાવીર ભગવાન જે અહિંસા પરમો ધર્મ, બુદ્ધ ભગવાનનો મોટામાં મોટો હતો અહિંસા પરમો ધર્મ. તો કેટલાક એને આમ સામાજિક દ્રષ્ટિએ ને રાજકીય દ્રષ્ટિએ એવી રીતે, તો અમે સમજીએ છીએ કે બુદ્ધ ભગવાન જ્યારે અહિંસા બોલે ત્યારે શું હોય, કેટલું આમ ઊંડાણ હોય, ડેપ્થ હોય. માણસ કાંઈનું કાંઈ થઈ જાય, બદલાઈ જાય. અહિંસા પરમો ધર્મ, કે એનાથી કોઈ ઊંચો ધર્મ જ નથી. જે પ્રેમ ફૂટે છે એમાંથી ફૂટે છે. પ્રેમની જે કૂંપણ ફૂટે છે ને, અહિંસા વગર પ્રેમ ન હોય, માલિકીથી પ્રેમ ન હોય. એ જે અહિંસા છે એ અહિંસાથી પ્રેમ ફૂટે છે. એટલે બુદ્ધ ભગવાન જ્યારે કહે છે કે અહિંસા પરમો ધર્મ, તો આવી અહિંસા કોઈ ક્રિયાત્મક, ઘણા માનસિક રીતે, બૌદ્ધિક રીતે, વ્યવહારિક દ્રષ્ટિએ સારામાં સારી અહિંસા પાડે તો કે એનાથી કાંઈ ટ્રાન્સફોર્મેશન ન થાય, એનાથી કાંઈ ઉપરના લોકારે સંબંધ ન બંધાય. તો વ્યવહારમાં તમારી પ્રતિષ્ઠા થાય, તમારી કીર્તિ થાય, તમારી પ્રશંસા થાય, તમારી વાવા થાય. અહંકારના માણસો તમને ઓળખે, જેનામાં અહંકાર હોય એ તમને ઓળખે. પણ જો આ અહિંસા આવે તો કે જે ભગવત સત્તા છે એ તમને ઓળખે. એના ચોપડામાં તમારી નોંધ લેવાવી શરૂ થઈ જાય, એ તમારી આજુબાજુ હરતા ફરતા શરૂ થઈ જાય. જ્યારે આવી અહિંસા પ્રગટે ને તો એ બધા તમારી આજુબાજુ ગોળ ચક્કર રાઉન્ડ લેતા થઈ જાય, ફરતા થઈ જાય, અને ખેંચાય, પરમાણુઓ ખેંચાય. એમાં કોઈ વિશિષ્ટતા નથી, પરમાણુઓ ખેંચાય. ઊંધું કરો તો ઊંધા પરમાણુઓ ખેંચાય, સવડું કરો તો સવડા પરમાણુઓ ખેંચાય. એવું તો આ સિદ્ધાંત અને આ આદર્શ કે મારી જે ઉપસ્થિતિ છે, મારી જે હાજરી છે, એનો ક્યાંય કોઈને ભાર પડવો ન જાય. વ્યક્તિ પહેલાં સ્થૂળ ભાવ કરતો થાય ને કે હું જ્યાં છું ત્યાં કોઈને માટે હું ભયજનક ન નીવડું, કોઈને માટે હું ચિંતાજનક ન નીવડું, કોઈને માટે હું પ્રોબ્લેમ સર્જનારો ન બનું. મારે કારણે કોઈને ભય ન થવો જોઈએ, મારે કારણે કોઈ ચિંતામાં ન મુકાઈ જવું જોઈએ, કોઈ સંઘર્ષમાં ન મુકાઈ જવું. આવો ભાવ કરવો. તો એ ભાવના પહેલાં પછી તો પરિણામો આવવા માંડે. પછી પરિણામો આવ્યા પછી એની અંદરનું જે નીચેનું સ્ટેજ હોય એ શરૂ થાય. એક સ્ટેજ, એક ફાઇલ હલ થાય એટલે એની પછવાડેની બીજી ફાઇલ આવે. એક પ્રશ્ન પતે અને એની પછવાડે બીજો પ્રશ્ન આવે. આવું થાય. તો અહીં બધા એવો આપત મનની અંદર અત્યારે હું જે બોલું છું ત્યારે સંકલ્પ કરી લેજો કે અમારે કોઈની માથે ભારરૂપ થવું નથી, કોઈની માથે બોજારૂપ થવાનું. પછી ભલે અમારો દીકરો હોય, અમારો આશ્રિત હોય, અમારે ત્યાં કામ કરનારો હોય, આપણે ત્યાં સેવક હોય, તો એના પ્રત્યે તો ખાસ ધ્યાન રાખવું પડે. આપણે ત્યાં જે ફરજ બજાવતો હોય, કર્તવ્ય બજાવતો હોય, એના પ્રત્યે બહુ ધ્યાન રાખવું પડે. ત્યાં શક્યતા છે, ત્યાં સંભાવના છે, ઠપકો દેવો પડે, ભૂલ દેખાડવી પડે, કામની ચોકસાઈનો આગ્રહ રાખવો પડે કે ભાઈ કામ ચોખ્ખું થવું જોઈએ, સારું થવું જોઈએ. પણ એની અંદર પડેલો જે આત્મા છે એ ભૂલ, ચોકસાઈને નિમિત્તે એનો આત્મા ભૂલી ગયા તો તમારી ચોકસાઈ મોંઘી પડવાની, ચોખ્ખાઈ મોંઘી પડવાની. એના આત્માને તમે ભૂલી ગયા તો કોઈના પણ આત્માને ભૂલી ન શકાય. આત્માનું વિસ્મરણ એ મરણ છે.
કે તમારે આશરે જે વ્યક્તિ રહેલી છે, હવે એને તમે કોઈ એવા કારણસર એવી રીતે હડછડ કરો છો, એવી રીતે હડધૂત કરો છો, કોઈ ભૂલ હોય, 100% એની ભૂલ હોય, પણ તમારે હિસાબ એ રાખવો જોઈએ કે એ ભૂલને આપણે જેમ ગંજીપાના પાનાના હાથની વાત કરીને એ ભૂલને તો પહોંચી પડશે અનંત કાળમાં, એવું તો કેટલું કરી નાખ્યું. આ વખતે તો મારે મારા આત્માને જ સાચવી લેવો છે, એને જ જાળવી લેવો છે, એને જ બચાવી લેવો છે. જેમ કોઈ તળાવમાં પડતો હોય ને કેમ એને બચાવવા કોઈ પાછળ પડે, તો મારે જે આત્માનો ઘાત થઈ રહ્યો છે એને મારે બચાવી લેવો છે. તો કે આ ક્રિયાને છોડો ને, આ વ્યવહારને છોડો ને. એને મોઢે એમ ન કહેવાય કે તારી ક્રિયા હું ચલાવી લઈશ, મોઢે એમ કહે ના, ક્રિયા સારી જોઈએ, ચોખ્ખી જોઈએ, વ્યવસ્થિત જોઈએ. તો કોણ સારી ક્રિયા કરવા માગે છે? બધા લોલમ લોલ ચલાવી લેવા માગે છે. આળસ છે, પ્રમાદ છે. આળસ અને પ્રમાદને પ્રોત્સાહન ન અપાય, એને સપોર્ટ ન અપાય, ટેકો ન અપાય. તો એ પ્રમાણે વ્યક્તિને પોતાની જે આખી અહિંસાનો જે અનુભવ છે, જ્યાં એની સત્તા હોય ત્યાં થવો જોઈએ. પતિ હોય તેની પત્નીને લાગવું જોઈએ કે મારો પતિ મારા ઉપર સત્તા ભોગવતો નથી. શ્રીમદ રાજચંદ્રનો એક પ્રસંગ છે, નડિયાદ પાસે જે શ્રીમદ ચાંદ્ર જે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું ને, ત્યાંના 3-4 સંબંધીઓ હતા, જુઠ્ઠાભાઈ ને બીજા 2-4, મને નામ નથી આવડતું. એમાં કોઈ એક ભાઈની પત્ની એને ઘેરથી ટિફિન લઈને જમવાનું દેવા આવતી હતી અને કંઈક કારણસર મોડી પડી ગઈ, વિલંબ થઈ ગયો. એટલે પેલા ભાઈ એની પત્નીને વઢવા માંડ્યા, ધમકાવા. બી શ્રીમદે સાંભળ્યું કે આ એની પત્નીને ધમકાવે છે, એટલે કે આવો ધણીપણું કરો છો, આવો શબ્દ હોય, ધણીપણું કરો છો, કયા ભાવે તમે છૂટશો? ભગવાને એનો ધણી થવા માગતો નથી, તમે એના ધણી થઈ ગયા. હજી તમે મારી પાસે આટલા વખતથી આવો છો, ધણીપણું કરો છો. પછી એણે એમ કીધું કે 7મે ભવે એનો મોક્ષ છે, તમારો નથી. શ્રીમદને આવું જ્ઞાન હતું, અવધિ જ્ઞાન, મંગપર્યાય જ્ઞાન, ઘણું બધું જ્ઞાન હતું. એને બધાના જન્મો દેખાતા. એ કે આ તમારી જે પત્નીને જે તમે વઢો છો, ઠપકો આપો છો, એ તમારી પહેલાં જવાની છે, તમે તો ક્યાંય લટકવાના છો. એનું ધણીપણું પીગળી ગયું, ઓગળી ગયું, અને મિત્ર ભાવ આવે, સખા ભાવ આવે. ખ્યાલ આવી ગયો કે એ ધણીપણું કાઢવું અઘરું છે, બહુ અઘરું છે, સહેલું નથી. જીવતા ચામડી ઉતારવા જેવું અઘરું છે, બહુ અઘરું છે. કે આવી જ જાય છે પ્રકૃતિના અનંત પ્રકૃતિ સ્વભાવથી. ધણીપણું કરો છો. કહેતા હતા ગાંધીજી કે શ્રીમદની જે વાણી હતી એ 2 ફરલાંગ સુધી સંભળાય, એટલી એની બુલંદ વાણી. પાછળથી તો એનું આ કાયાનું પેલું શરીરનું ગયું બધું, એનું શરીર એવું હતું કે 2 ફરલાંગ સુધી તો એની વાણી સંભળાય. ધણીપણું કરો છો કોણ તમે? એ શબ્દ સાંભળતા જ એમ થયું કંઈક મોટો અપરાધ થઈ ગયો છે, મોટો થઈ ગયો છે. કે આને કે કંઈ વ્યવહારિક દ્રષ્ટિએ હું નથી કહેતો તમને, જેમ વ્યવહારના માણસો ભૂલ કાઢે એમ તમારી ભૂલ નથી કાઢતો, પણ એ તમારા આત્માના પર્યાયને ભોગે છે. અને એ 7મે કે આંકડામાં તો આપણે કંઈ હંમેશા ફેર થતા જ હોય છે કે 7મે ભવે કે એમ ભવે કે એ જાય છે, તમે નથી જતા. તો હવે એનો પ્રશ્ન એ આવ્યો કે હું જો પતિ હોઉં કે પતિ થવાનો હોઉં તો સખા થવાય, મિત્ર થવાય. જેમ ભગવાન દાખલો આપ્યો છે કે અર્જુનને સખા બનાવ્યો છે. સખાવાની વાત બાજુએ રહી, અર્જુનનો રથ આંક્યો છે. તારો હું ઘોડાગાડી વાળો, આપણે થાય કોઈના ઘોડાગાડી વાળા. મોટા ઘરના માણસો હોય એ મોટર ચલાવે નહીં, એ ટેક્સીમાં ન બેસે. જે મોટા ઘરના માણસો એને ખબર ટેક્સીમાં બેસવું એની લાજ જાય, એને તો ઘરની જ ગાડી જોઈએ, ઘરની જ મોટર જોઈએ, એ રિક્ષાની તો વાત જ ન હોય, ટેક્સીમાં ન બેસે. આ ભગવાન ઓની ઘોડાગાડી શકે છે. ભગવાન એની ઘોડાગાડી હાંકે છે. અને જ્યારે જમી લીધું બધાએ તો બધાની પાતળ ભેગી કરે છે. હવે તમે મારો પ્રશ્ન બોલો યાદ કરો કે ઊંચામાં ઊંચો ગુણ કયો, હવે તમે એ યાદ કરો. તો કે મારી આજુબાજુ રહેલું જે વનસ્પતિની અંદર જે આત્મા છે એનાથી પણ હું નીચો છું.
મારા રૂમમાં જે ગરોળી આંટા મારે છે એનાથી પણ મારો આત્મા એ પણ મારાથી ઊંચો આત્મા છે. જે મારા સત્સંગનો આનંદ માણે છે, જે મને સાંભળવા આવે છે, મને જે નમસ્કાર કરે છે, મને જે વંદન કરે છે, એ પણ મારાથી મહાન છે. હવે તમે ભગવાનને જુઓ, અમારી વાત ભગવાન સાથે મેળ પડે છે કે નહીં? ભગવાન અમને દર્શન દે કે ના દે? ભગવાન અમારી સાથે વાત કરે કે ન કરે? ભગવાન અમારા કામ કરે કે ન કરે? ભગવાન પાતળ ઉઠાડે છે. આપણે તો ઘાટ અહીં ક્યાં મૂકવા લઈ લો. આપણે એમ નથી કહેતા વિવેક ચૂકવો, વ્યવહારનું વિજ્ઞાન સમજવું નહીં, એવું આપણે એવી મસ્તી નથી કરવાની. કેટલાક એવા મસ્તીવાળા માણસો છે તો કે એ સમજતા નથી. અવધૂતો કેટલાક એવી મસ્તીવાળા હોય છે તો કે એવી મસ્તી નથી. એવી મસ્તી પણ નથી. સમજણની ધાર જો, કોપી નહીં કરવાની, અનુકરણ નહીં કરવાનું. સમય વર્તે સાવધાન, સમય પ્રમાણે, સંયોગ પ્રમાણે. ટેવ ન બનવી જોઈએ, હેબિટ ન બનવી જોઈએ, હેબિટ પેટર્ન ન બનવો જોઈએ, ખોટો આદર્શ ઊભો ન થવો જોઈએ, ખોટો નમૂનો ઊભો ન થવો જોઈએ. પણ આપણા અંતક, ભલે આપણે પાતળ ઉપાડીએ નહીં, પણ આપણા અંતક ન કહે હું ઉપાડું, એમાં શું? હું ઉપાડું. અમે જ્ઞાની પુરુષોની સેવા કરતા, પછી કોઈ જ્ઞાની પુરુષો આગા પાછા હોય તો અમે એના કપડાં છપછપાવી નાખીએ. તે પોતે હાથે રાંધતા હોય તેના કોલસા ભાંગી નાખીએ દસ્તેથી. જૂના આજે તો બધા ચૂલા એવા છે ગેસના, ત્યારે કંઈ ગેસના ચૂલા નહોતા. તમે દસ્તો લઈને એના કોલસા ભાંગી નાખીએ, એનું લેટ્રિન સાફ કરી નાખીએ બધા. પછી એને એવી ઈચ્છા હતી કે અમારાથી આ ન કરાય. અમને ઊંચો આત્મા માનતા હતા. અને એને લોકો ભીખો કે ભીમજી કરીને કોક કહે કે આ તો ભાઈએ કરી નાખ્યું. આણે આ કર્યું બધું. હવે હું કયે ભવે છૂટીશ કે આણે આ કોલસા ભાંગ્યા, આણે મારા કપડાં ધોઈ નાખ્યા, આણે મારું લેટ્રિન સાફ કરી નાખ્યું, આણે મારી છોલ ધોઈ નાખી, વાસીદા વાળી નાખ્યા. ખ્યાલ આવ્યો કે જ્ઞાની પુરુષને અડરાટી થઈ જતી કે અરે અરે તમે બસ ભગવત ભાવમાં રહ્યો, ઘણું છે, ઘણો અનંત ઉપકાર છે તમારો, ભગવત ભાવ ઘણો બધો છે, તમે આમાં ક્યાં પડ્યા? મારી મોત છે. તો ક્યાંક એનાથી વ્યક્તિનો અહંકાર જે છે એ જે મથે છે કે મારું અભિમાન નથી જાતું, અભિમાન નથી જાતું, કરી જોઈએ આવું. અભિમાન જાય, અભિમાન જાય, કમન ઘટી જાય, અભિમાન ઘટી જાય કે આ મારાથી થાય જ નહીં, મારી ક્રીઝ ભાંગવી ન જોઈએ, નીચે હું બેસતો નથી. પ્રોફેસર નરસિંહમને યાદ કરો ભાવનગર, કે હું કોઈ દિવસ મારા ઘરમાં જે ડાઇનિંગ ટેબલ ઉપર જ જમવા બેસું અને નીચે બેસવા તો મારા પગને ટેવ જ નહીં, આમ પલોઠી તો વાળી જ ન શકે, પગ હાડકાં ભાંગી જાય, ઓર્થોપેડિક પાસે જવું પડે. ખુરશી ટેબલ ઉપર જ બેસવાનો મારો અભ્યાસ મારા પેરેન્ટ્સે મને શીખવાડેલો બાળપણથી. હવે એ રમણ મહર્ષિ પાસે ગયા અને રમણ મહર્ષિએ પાસે જ્યારે ઉંબરામાં ઊભા રહ્યા અને રમણ મહર્ષિના આત્માએ ફ્લેશ કર્યો તો એ કહે છે કે હું ત્યાં ઉભડક પગે બેસી, પોતાને ઘેર એના ઘરના માણસો જુએ તો ફૂઈ ફૂઈ કરે કે આ શું તમે પપ્પાજી તમે અહીં બેસી ગયા, ઉંબરા પર બેસી ગયા, ઘરે તો બહુ ડાયા થાવ છો, ડાઇનિંગ ટેબલ જ જોઈ, ખુરશી ટેબલ જ. નરસિંહ સાહેબ કહે કે હું ભૂલી ગયો, મારી ટેવ ભૂલી ગયો કે હું નીચે બેસું નહીં, મોટો સાયન્ટિસ્ટ છું, આ છું તે છું. હું તો કે ખુરશી ટેબલ પર બેસવાવાળો માણસ, તો કે એના મગજની મગરૂરી જતી રહી. ધણીપણું, શરીરનું ધણીપણું, શરીરનું માલિકીપણું, જેમ ત્યાં પેલા ભાઈ એની પત્ની ઉપર ધણીપણું કરતા હતા, આ પોતે હું ધણી છું, હું શરીરનો માલિક છું. તો એ પ્રમાણે વ્યક્તિ પોતે પોતાની જે અહંકાર અને ઘમંડ જેનો જતો ન હોય તો હવે આમાં પરમ અહિંસામાં જવા માટે ક્યાંક ક્યાંક છાના છપના આવા કામ કરી શકવા જોઈએ. ઘરની અંદર કોઈ આગું પાછળ લાવ ઘઉં વીણી નાખ, એમ થાય ઘરે આ અમારું કામ છે, લાવો ઘઉં વીણી પૂછો આ પાછળ બેઠા છે નથી બેઠા, કે અમે ઘણી વખત લાવો કે અમે ઘઉં વીણી નાખીએ, 5-7 ત્રાસ અમે વીણી નાખીએ, લાવો ઘઉં વીણી નાખીએ. તો એનાથી કેટલું પ્રકૃતિમાં હળવાશ રહે, વાતાવરણ આશ્રમી થઈ જાય.
વૈષ્ણવ મંદિરોમાં, પુષ્ટિ માર્ગના વૈષ્ણવ મંદિરોમાં કેમ જરૂર વાતાવરણ હોય આશ્રમનું. લાવો કે આ તો આવડો મોટો ઓફિસર છે, આટલો મોટો અધિકારી છે, પણ દાણાવી નહીં છે. લાવો વાસીદો વાળને, લાવો કપડાં સૂકવી નાખી. પછી કેટલાક એવી ડિમાન્ડ કરતા થઈ જાય કે હાલો સત્સંગ સાંભળી આવ્યા છો, વાસીદા વાળી નાખો કપડાં સૂકવી નાખો. એમ નહીં, એ સમજણ નથી. એ અહિંસા આપણે તો સૂક્ષ્મ વાત લાઓત્સે અને બુદ્ધને નજર સામે રાખવાના છે. સૂક્ષ્મ અહિંસા, સૂક્ષ્મ અહિંસા ને કઈ હિંસા થઈ ગઈ ને. તમારી પાસે જો કામ કરાવડાવે તો હિંસા થઈ ગઈ. હલો કરી નાખ, જાશો ક્યાં? તો હિંસા થઈ ગઈ. પણ જે સૂક્ષ્મ હિંસા હોય એને ટાઈમ પ્રમાણે કામ કરતાં આવડે, એને આમ તકાજાની ખબર પડી જાય, પ્રજ્ઞા શક્તિ એને કહે આ કામ કરી નાખો, આ કામ અંદરથી જ આદેશ આવે, આ કામ કરી નાખો, આ કામ કરી નાખો. તો એનાથી સામસામા પૂર્વગ્રહ ઘટી જાય, દ્વેષ ઘટી જાય, કુટુંબમાં ક્લેશનું વાતાવરણ હોય ઘટી જાય. તો આપણા માર્ગમાં એ પોષણ મળી ગયું, ટેકો મળી ગયો, સહકાર. તો આ જ પરમ અહિંસા જે છે, આ બધા મગજના જે પરમાણુઓ છે એ પરમાણુઓને ખેંચી કાઢીને બહાર, જે માથાના સાધુ થાય અને માથાના વાળ લોચ કરે, લોચીને ખેંચીને કાઢી નાખે. અહીંયા આઈએસ ઓફિસર આવ્યા હતા, શાહ સાહેબ, કોડીનાર સુગર ફેક્ટરીના ચેરમેન હતા. રસિકભાઈ તેડી આવ્યા હતા, વોકવેલવાળા. એ કે પોતાના દાઢીના વાળ ખેંચીને કાઢે છે. આઈએસ ઓફિસર માથાના વાળ હેર કટિંગ સલૂનમાં નથી જતા, ડ્રેસિંગ નથી કરતા, ખેંચી. શું કામ? તો કે આ દેહને એવી રીતે વર્ક કરે અને શરીર એકદમ ક્ષીણ પડી ગયું. તો આ અહિંસા છે. આવું જે સ્થૂળતાથી પકડવું એ અહિંસા નથી. આ તો કેટલું તમે શરીરને દુઃખ આપ્યું, કષ્ટ આપ્યું, વેદના ઊભી કરી, પીડા ભોગ. હવે તમારે કોકને પ્રેમ આપવો હોય તો કેમ આપશો? આનંદ આપવો હોય તો કેમ આપશો? તમે તો આટલા બધા ઉજેડા પાડી નાખ્યા હોય, ચારે કોર બધા લોહી લોહાણ થઈ ગયા હો. જેને સંપ્રદાયની પરંપરા છે એમાં આપણે ન પડાય, જેને ધર્મના સિદ્ધાંતો છે એમાં આપણે ન પડાય. પણ તમે સાધુ છો, તમે તો સુગર ફેક્ટરીના ચેરમેન છો અને તમે આમાં પડ્યા છો. અહિંસા તો સૂક્ષ્મ છે કે હું મારા શરીરને શું કામ એટલું બધું કષ્ટ આપું, એટલી બધી યાતના શું કામ આપું, એટલી બધી પીડા કેમ આપું, મને પીડામાં આટલો રસ કેમ છે? પીડા આપવામાં, મારા શરીરને પીડા આપવામાં આટલો બધો રસ કેમ છે? માનસશાસ્ત્રીઓને સેડોઇસ્ટ કહે છે. સેડોઇસ્ટ છે કે પોતાની જાતની પીડા આપી રહ્યો છે, એનાથી એને તૃપ્તિ મળે છે, એનાથી એને સંતોષ મળે છે. તો આમ તપનો સ્વીકાર, આંતર તપ એ લિમિટમાં, એ મર્યાદામાં, એ સીમામાં, કારણ કે તપ મદદ કરે છે. સૂક્ષ્મ તપ છે, થોડું ઘણું તપ છે, એ સહાય કરે છે. પણ એ લિમિટ બાદ જો હવે ભગવાનનો વાક્ય યાદ કરો કે અતિ ચાલનારને આ યોગ પ્રાપ્ત થતો નથી, અતિ ખાનારને આ યોગ પ્રાપ્ત થતો નથી. અતિ ખાનાર એટલે માત્ર ભોજન નહીં, કોઈ પણ ક્રિયાનો જે અતિરેક છે તો કે યોગથી વંચિત થઈ જશે. કોઈ પણ ક્રિયાનો અતિરેક થયો તો કે આ યોગથી વંચિત થઈ ગયો. અતિરેક ન થવો જોઈએ. અતિ ચાલનારે નહીં અને કાયમ બેઠો રહે ને, કાયમ બેઠો રહેતો હોય તોય ન થાય, કાયમ ચાલ્યા કરતો હોય તોય ન થાય. તો કે મધ્યમાં રહીએ છે એનું કામ થાય છે, મિડલમાં રહીએ છે કે ચાલો આટલું તપો, આટલી માત્રામાં તપો, આટલી માત્રામાં આપણું શરીરને કંઈ વાંધો નહીં આવે. તો કે એ પોતાની માત્રા, એની ડિગ્રી, તો કે ડિગ્રી પ્રમાણે તપ હોવું જોઈએ. તપનો અસ્વીકાર ન હોવો જોઈએ, તપ હોવું જોઈએ. તો કે જેટલા પ્રમાણમાં એનું જે તપ તપે છે તો કે એટલા પ્રમાણમાં આ જે યોગ છે એ નજીક આવે છે. તો શરીરને પણ કષ્ટ આપવું ન જોઈએ, પીડા આપવી ન જોઈએ, વધારે પડતી પીડા ના આપવી જોઈએ, યાતના ના આપવી જોઈએ. હવે સૂક્ષ્મ અહિંસાની જે વાત છે આપણે લગભગ સમેટી રહ્યા છીએ કે વ્યવહારના નાના જે પ્રશ્નો છે એને અવગણવાનું બંધ થશે તો જ આવશે. મોટા હિમાલય જેવા પ્રશ્નો હાથમાં લેવાની જરૂર નથી.
તદ્દન નાના 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 પ્રશ્નો લેવાની જરૂર છે. હું તમને એક દાખલો આપું એટલે તમને સમજાઈ જશે કે પૂજ્ય મોટા છે કરાચીમાં, આઝાદી પહેલાં કરાચીમાં સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીના જે મુખ્ય ચેરમેન હતા, નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયાના જમાઈ, એમને ઘેરી રહેતા. હવે એમની દીકરીઓનું એ ભણાવતા ને કરતા ને એવું બધું કરતા. મહેતા સાહેબ હતા. તો એ મહેતા સાહેબને ઘેર સાધના કરતા અને સાંજે એ પોતે કરાચીના બંદર ઉપર દરિયા કિનારે ફરવા જતા. તો એકાએક એક વખત પ્રકાશાનંદજી ગોદડિયા મહારાજ, આપણા જામનગરના, દ્વારકામાં પુષ્કરભાઈના કાકાને ઘેર જેમની સમાધિ છે, એ મોટાના જાણીતા, મોટાથી ઉંમરમાં મોટા, ઉંમરમાં એનાથી સિનિયર, 15-20 વર્ષ એનાથી સિનિયર, પણ સાધનામાં સ્મશાનમાં એને ભેગા રહેવાનું બનેલું. બધાએ કંઈ સ્મશાનમાં જવાની જરૂર ન હોય, આ તો એ કરતા બધું. આપણે કોઈ ભૂલે ચૂકે સ્મશાનમાં જઈને બેસતા તો એ જતા. તો એ કરાચીમાં એ પ્રકાશાનંદજીએ પોતાનું શરીર છોડી દીધું હતું અને એકાએક એ ત્યાં પ્રગટ થયા હતા. અને શું જે આદેશ આપ્યો એ તમને હસવા જેવો આદેશ છે. મોટાને કહે કે અત્યારે ને અત્યારે તારા બધાય કપડાં કાઢી નાખ, જેટલા કપડાં અંગ ઉપર છે એ બધાય કાઢી નાખ, અને આખા કરાચીમાં આ છેડેથી આ છેડે તું એમને એમ ચાલ્યો જાય. આવો એને આદેશ આપ્યો. આપણે શું કીધું? પરમ હિંસા નાના નાના કર્મોમાંથી આવે. મોટા તો ગુરુની આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા. અને ત્યાં એટલે બધા જે કપડાં છે એ જે ઓલો મહેતા સાહેબનો જે ડ્રાઈવર આવ્યો હતો એને આપી દીધા. અને હવે તું જતો જ રહે ક્યાંયથી, અહીં મને મોઢું જ નથી. અને એને જે રસ્તો એ સમયે કરાચીની સુધરાઈ વખણાતી આખા એશિયામાં. કરાચી જેવી કોઈ સુધરાઈ નહીં, ચોખ્ખાઈ નહીં. રસ્તા ઉપર એક કાગળ પડ્યો હોય પણ તો પણ ધ્યાન ખેંચે. આપણા ચાગલા ત્યાં મેયર હતા. તો એ કરાચીની બજારમાં એમને એમ ફાડ હાઈલા જ જાય. એને તો કંઈ ખબર ન પડે કે હું કે રસ્તેથી પસાર થાઉં. જાગૃતિ કે રસ્તેથી પસાર થાઉં છું ને મને કોણ મળે છે. એક મારા ગોળો માણસ હતો બ્રિટનનો, એ મારો ભાઈ, અરે મોટા આ હાલતમાં આમ કંઈક બોલ્યા, એટલે કે અત્યારે છોડમાં થાક ઉઠી આમ સલામ ભરતો હાઈલ જ ગયો. હવે એ કંઈ 7-8 કિલોમીટર એને કાપ્યા હશે. તો કે મારું જે ચિત્ત છે એ મરી ગયું, મારું મન મરી ગયું. જાગૃતિ 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 આવી. મહેતા સાહેબને ઘેર ગયા. મહેતા સાહેબને ખબર હતી કે આને રોજ કંઈક આવું હું થયા કરે. બધા એને ઓળખતા હતા કે આ માયા એને રોજ કાંઈક ને કાંઈક બન્યા જ કરે છે. એટલે એને કાંઈ અચરજ નહોતું, નવીનતા નથી કે આજ શું બનશે એ જ પ્રશ્ન પૂછે કે આજ કંઈ બન્યું, આજ કાંઈથી. તો કે મારામાં જાગૃતિ, કે આ નાનો સાવ પ્રસંગ, નાની ઘટના, કે મને જે શરીરનો જે મોહ, લજ્જાનો સ્વભાવ, લજ્જાની પ્રકૃતિ, તો કે લજ્જાની પ્રકૃતિનું આવરણ અને આત્માનો પ્રકાશ તો કે એમાં ઢંકાય છે. એમાં લજ્જાનું આવરણ છે, લજ્જાની પ્રકૃતિ છે. તો કે લજ્જાની અંદરથી પ્રકૃતિ જવી જ શરમાળ. આજે માનસશાસ્ત્રમાં જેને સાઈ કહેવામાં છે કે આનો સ્વભાવ શરમાળ છે. તો કે એ મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ છે. અમારી પાસે ઘણા અમને અંગત પ્રશ્ન મળો આવે છે કે હું વ્યવહારમાં બહુ શરમાળ છું ને મને બહુ મુશ્કેલીઓ નડે છે, સમસ્યાઓ નડે છે. શરમાળપણું એ પ્રોબ્લેમ છે. વિવેક એ પ્રોબ્લેમ નથી, અવિવેક એ પ્રોબ્લેમ છે. પણ મનોવૈજ્ઞાનિક શરમાળપણું કે જે તમારા વ્યવહારને અટકાવે, જે તમારી કાર્યક્ષમતાને અટકાવે, જે તમારા જ્ઞાનને અટકાવે. તો મોટા કે મારામાં જે લજ્જાનો જે ભાવ તે તૂટી. તો કે ગુરુની કૃપા કેવી. અને પાછા ગુરુ આવ્યા ક્યાંથી? તો કે અશરીરી ગુરુ આવ્યા ક્યાંથી? તો હવે આમાં આવો પ્રયોગ કોઈ કરશો નહીં, પણ મુદ્દો પકડી લેવાનો, પોઈન્ટ પકડી લેવાનો કે નાના નાના પ્રશ્નોમાં જ આખી ઝાડ ગૂંથાયેલી છે. માછીમારની ઝાડ, એમાં જ માછલા પકડાય છે. કે નાની જે મોટા મોટા શાસ્ત્રોના વાંચનની જરાય જરૂર નથી. અડસોઈમાં હાથે ન અડાડશો, માથું ભારે થઈ જશે, મગજ ભારે થઈ જશે, જરૂર નથી. પણ નાની જે ઝાડ છે બધી ઝીણી, એ ઝાડને
ભેદી નાખવી જરૂરી છે. એટલે આત્મા બધા કહેતા હતા કે આ જગ્યાએ એમ થાય છે તો ક્યાં કીધું કે ભાઈ તમે બધા જતા રહ્યો હું એકલો અહીં રહીશ. ખાસ કરું છું હું રાત રોકાણો અને આખી રાત મને ઊંઘ ના આવી, પણ જેમ છોડવા મારી જાગૃતિ વધતી ગઈ આવે છે તો મારે અજાણ રહી છે એ જાગૃતિમાં તો હોતો જ નથી. પણ આ મન જે છે એ આની સાથે ગોઠવાઈ ગયું છે એટલે મનને ભય લાગે છે. એટલે એની સાથે મનની જાળ તોડી નાખો. સ્થાનમાં જવાનો ભય લાગે છે તો ગજાઈના સ્થાનમાં જવું જોઈએ. એમાં જ માછલા પકડાય છે, એ જરૂર નથી. 800 ભાદરણા આશ્રમવાળા હતા, એ કોલ્હાપુરમાં કોઈ કીધું કે આ જગ્યાએ કોઈ જાતું નથી, કાંઈ પ્રેત થાય છે, કાંઈ ભૂત થાય છે. કૃષ્ણાનંદ સ્વામી ભાવનગરમાં અમારે ત્યાં આવતા, અમારું નોકરી ભાવનગરમાં હતી ત્યારે ઘેર આવતા, ભિક્ષા લેવા આવતા, અહીં પણ આવતા. કલેક્ટર સાહેબને ઘેર ઉતરતા, એલડી જોશીને ઘેર, ભાઈ નાગોરીને ઘેર ઉતરતા. એકાદ વખત મોતીકુંજમાં રાત્રે રોકાણા હતા ત્યારે અમે હળતા મળતા. એક વખત એ લાલપુરમાં પણ એક રાત રોકાણા હતા, ઓલું ભોળેશ્વરનું મંદિર છે ને અહીંયા રોકાણા હતા. તો એકવાર કે આ કોલ્હાપુરમાં અમુક ખેતરમાં અમુક જગ્યાએ કે ભૂત પ્રેત થાય છે, તો સામાન્ય રીતે તો લોકોને ભૂત પ્રેતનો ભય હોય, ડર હોય. તો કે મેં નક્કી કર્યું કે મને તો ભય લાગે છે, કે આમ નિખાલસ માણસ હતો, મને તો કે ભય લાગે છે કે એવી રીતે કંઈ પ્રેત જેવું હોય તો ભય લાગે ખરો. એટલે મને એમ થયું કે આપણે આ ભય કાઢી નાખીએ. એટલે કે હું કોલ્હાપુર ગયો અને જ્યાં એ બધા કહેતા હતા કે આ જગ્યાએ એમ થાય છે તો ત્યાં મેં કીધું કે ભાઈ તમે બધા જતા રહ્યો હું એકલો અહીં રહીશ. તો કે અમુક હું રાત રોકાણો અને આખી રાત મને ઊંઘ ના આવી, પણ જેમ મારી જાગૃતિ વધતી ગઈ ત્યારે પછી ખબર પડી કે આ ભય છે એ જાગૃતિમાં તો હોતો જ નથી. પણ આ મન જે છે એ આની સાથે ગોઠવાઈ ગયું છે એટલે મનને ભય લાગે છે. એટલે એની સાથે મનની જાળ તોડી નાખો તો ભય જતો રહ્યો. તો કે ત્યારથી મારો ભય જતો રહ્યો, ભયનો મારો નાશ થઈ ગયો. મને ભય જેવું કોઈ વસ્તુ જ ના લાગે, ભય મને લાગે જ નહીં. કારણ કે જેની સાથે તમે એકરૂપ થાવ છો એમાં જ તમને ભય આવે છે. જો તમે તમારા સ્વભાવમાં આવી જાઓ તો ભય નથી. તો આમ દરેક વ્યક્તિ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે, પોતપોતાની અંદરની મર્યાદા પ્રમાણે જેને જે હોય તો કે એ જો કાઢશે તો એ પરમ અહિંસામાં આવશે, એ પરમ જ્ઞાનમાં આવશે અને અંતરિક્ષનો જે આખી મોટી સૃષ્ટિ છે એની સાથે એનો સંબંધ બંધાશે. અત્યારે તમારો સંબંધ આ લૌકિક દુનિયાના માણસો આવે છે, એ કંઈ સુખ ના આપે, દુઃખ જ આપે છે. તો ઓલા લોકો તો આપણને સુખ આપવા આમ તડપે છે કે આને હું શું સુખ આપું, આમ કરીને સુખ આપું, આમ કરીને સુખ આપું, આમ કરીને સુખ આપું. પણ એના સુખના રસને આપણે ઓળખી શકતા નથી, અનુસંધાન કરી શકતા. શું કામ? કે આ ઝાડ છે આખી, આ બધી નેટ ગૂંથાયેલ, એને એ લોકો ભેદી શકતા નથી. તો કે એને આપણે ભેદવી પડે. આપણે જો એ નેટ ભેદી નાખીએ તો આપણો સંબંધ ખુલ્લો થઈ જાય, ટ્રાફિક ખુલ્લો થઈ જાય, સંબંધ સ્થાપિત થઈ જાય. તો આ લાઓત્સેનું જ્ઞાન છે. લાઓત્સેનું જ્ઞાન શાસ્ત્રની પરંપરાવાળું જ્ઞાન નથી, સાચું જ્ઞાન છે, રિયલ જ્ઞાન છે. અને દુનિયાના જેટલા સાચા જ્ઞાનીઓ હોય એના તાલમાં હોય. જે કાળમાં થાય એ દરેક કાળમાં એના તાલમાં હોય. 5-10 હજાર વર્ષ પછી જ્ઞાની આવે, નવી સોસાયટી આવે, નવો સમાજ આવે, પણ આ જ્ઞાન છે એ ઝાંખું ન પડે, વાસી ન થાય. લાઓત્સેનું જ્ઞાન, લાઓત્સેનું મૂલ્ય શું છે કે એનું જ્ઞાન ક્યારેય વાસી ન થાય. કાળ વીતી જાય, કરોડો વર્ષ વીતી જાય, પણ એ જ્ઞાન તાજું જ, એનામાં જ્ઞાન. તો કે એમાં એની જ્ઞાન સાથે એનો તાલમેળ. બીજા બધા છે એ સંસ્કારજન્ય છે, સમાજજન્ય છે, દેશજન્ય છે, કાળજન્ય છે, કે આ કાળને અનુરૂપ છે, આ સમાજને અનુરૂપ છે, આ દેશને અનુરૂપ છે, આ જાપાનને અનુરૂપ છે, આ આફ્રિકાને અનુરૂપ છે, આ ભારતને અનુરૂપ છે, એમ અનુરૂપ છે. જ્યારે આ છે તે એવી અનુરૂપતા ન હોય એમાં તો જે છે તે છે, આ જ વસ્તુ છે. તો હવે તમે તમારી રીતે શોધી કાઢો. અને બાહ્ય દ્રષ્ટિએ તમારે અનુરૂપ થઈને રહેવું હોય તો રહ્યો, કોણ ના પાડે છે? એડજસ્ટમેન્ટ કરો. જે ઘરમાં જન્મ્યા છો એમાં એડજસ્ટમેન્ટ કરો, જે જ્ઞાતિમાં જન્મ્યા છો એમાં એડજસ્ટમેન્ટ કરો, જે કુટુંબમાં, જે ધર્મમાં, જે સંપ્રદાયમાં એડજસ્ટમેન્ટ. પણ જ્ઞાન તો મૌલિક સનાતન જ્ઞાન જ મેળવી લ્યો. જ્ઞાન સનાતન હોવું જોઈએ, એડજસ્ટમેન્ટ લોકલ હોવું જોઈએ. કે જેવો દેશ, જેવી દુનિયા એવું રહેવું પડે. અહીં બધા આવા પોશાક પહેરે છે તો આમ રહ્યો, અહીં બધું આવું ખાય છે તો આમ ખાઓ, અહીં બધા આવા ઘર છે તો આવા ઘર, અહીં આવું ભણતર છે તો આવું ભણતર, અહીં આવા ધંધા છે તો આવા ધંધા. પણ જ્ઞાનમાં હેરફેર નહીં, જ્ઞાન તો સનાતન એવું.
તો કે એ લાઓત્સેનું જ્ઞાન છે. તો કે પરમ અહિંસા કોને કહેવાય? તો કે તમારો ભાર કોઈને ન પડે. કોઈને ન પડે એટલે કે બાજુમાંથી કોઈ ગરોળી પસાર થતી હોય એને ન પડે, કોઈ પ્રાણી પસાર થતું હોય એને ન પડે, કોઈ પંખી આવીને બેઠું હોય એને ન પડે. પંખીને તમારો ભાર ન પડે. અવાવરું જંગલમાંથી પસાર થતા હોવ તો જંગલના પ્રાણીઓને પણ તમારો ભાર ન, તમારા પગલાં જેમ પડતા હોય, ડગલું ને પગલું એવી રીતે જ પડતા હોય કે કોઈ પ્રાણીને કે અમારો મિત્ર આવી રહ્યો છે, અમારો સંગાથી આવી રહ્યો છે, અમારો ભેરું આવી રહ્યો છે, એમ પ્રાણીમાં પણ એવું સૈડો પડે, અમારો ભેરું આવી રહ્યો છે, સાથે આવી રહ્યો છે. તો આ પરમ અહિંસા છે. સ્ટેજીસ બધા લેવા પડશે, બધા પગથિયાં લેવા પડશે. ફરીથી બોલજો. આખા દિવસની દિનચર્યા જ્યારે આપણે એકલા કરીએ ત્યારે 1 થી 10 વ્યવહાર થયા હોય આમ 5 કિલોમીટર જે પણ તો આપણે ખ્યાલ આવે કે 1 થી 9 તો બરાબર, પણ 10નો વ્યવહાર છે ને અંદર લઈ આ વ્યવહાર ખોટો અહંકાર દે. અને આ ઘણી વાર એવું બને કે વાત કરતા વખતે જ ખ્યાલ આવી જાય કે આ શું સાબિત કરવું, અહંકાર દે તો એ કાંઈ વાણી બંધ કરી દીધી તો આ બરાબર થઈ ગયું. પ્રશ્નકર્તાનો જે પ્રશ્ન છે એ ઉપયોગી થશે. એમ કે છે કે આખા દિવસમાં માનો કે 10 વ્યવહાર થયા હોય, એમાં 9 વ્યવહાર એમ લાગે કે જે રીતે થવા જોઈએ એવા થયા છે, ક્યાંય આપણા ખોટા પરમાણુ ઊભા નહીં કરે. પણ એકાદ વ્યવહારમાં રિમાર્કેબલ હોય કે આ વ્યવહાર ખોટો થયો છે. તો હવે કઈ રીતે આપણું જીવન ગોઠવવું જોઈએ, બરાબર છે. હવે અમે તમને અમારો દાખલો આપી કે અમે સરકારી અધિકારીમાં ફિલ્ડ ઓફિસર હતા. એટલે સવારથી સાંજ સુધીમાં આખા રાજ્યમાં અનેક ઉદ્યોગપતિઓને, એના મેનેજરોને, એના સ્ટાફને, એના કર્મચારીઓને, બીજી ઓફિસોમાં બીજે ત્રીજે સવારથી સાંજ સુધી ઘણા લોકોને અમારે મળવાનું થાય. જુદી જુદી પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિ, રાજસિક પ્રકૃતિ, તામસી પ્રકૃતિ, કોઈ અભિમાની, કોઈ ઘમંડી, કોઈ રાજાશાહી, કોઈ આ અનેક પ્રકારના લોકો સવારથી સાંજ સુધી અનેક પ્રકારની તુંડે રુચિરી ભિન્ના મળીએ. એટલે પ્રકૃતિમાં બધાયની અસરો આવે, કોઈની કાંઈ અસરો આવે. પછી જેવી જેની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે આપણો કાંઈક તો પ્રતિભાવ આપવો પડે ને, કાંઈક પ્રતિભાવ અપાતો હોય, કાંઈક ને કાંઈક પ્રતિભાવ અપાતો હોય. પછી સાંજ પડે, જેમ અત્યારે અમે નાહીને સત્સંગમાં બેસીએ છીએ એમ અમારે જે ગેસ્ટ હાઉસમાં જે અમારો ઉતારો હોય ત્યાં અમે 1-2 કલાક નાહીને પછી અમે શાંતિથી સેટી ઉપર સૂઈ જઈએ સવાસરમાં. પછી વહેલી સવારે ઉઠવાના જે શ્રી ગણેશ થયા હોય ને જે બનાવ બન્યો હોય એને અમે અમારા આત્માથી જોયું, જાગૃતિથી જોયું કે આમ બનાવ બન્યો, બીજો બનાવ આમ બન્યો, ત્રીજો આમ બન્યો, ચોથો આમ બન્યો. એમ શરૂઆતમાં મુશ્કેલ પડે, પણ પછી તો ફટફટ આમ જાણે સિનેમાનો જાણે રોલ હાલતો હોય ને બધું ખુલવા માંડે, ઉઘડવા માંડે અને મિસ્ટેક પકડાઈ જાય. આ તમારે આમ કહેવાની જરૂર નહોતી, આમ કહેવાની જરૂર, આમ નહીં અને આમ કહેવાની જરૂર હોય. એ ભલે ને અભિમાની હોય, એ ભલે ને ઘમંડી હોય, પણ તમારે એને આમ કહેવાની જરૂર હોય. એ ભલે ને કપટી હોય, મુત્સદીગીરી હોય, તમારે શું આમ કહેવાની જરૂર. એ બધી ભૂલ પકડે. કારણ ભૂલ કોણ? પોઝિટિવ, આત્માની પોઝિટિવ લાઈન હોય, બુદ્ધિની નેગેટિવ લાઈન. બુદ્ધિ પોતાના હિતમાં વિચારે, અહંકાર પોતાના હિતમાં વિચારે, એકદમ સારું દેખાડે. પણ આત્મા કોઈ દિવસ પોતાના પક્ષ ન લે, અહંકારનો પક્ષ લે જ નહીં, ક્યારેય ના લે.
એ તો સર્વત્ર સર્વવ્યાપક જે સિદ્ધાંતો એને જ પકડે. તો સાંજ સુધીમાં તમે એકથી 1.5-2 કલાક લાગે એક પ્રસંગને, કેટલા બનાવ બની ગયા હોય, અને તમે શાંત બધું જોઈ જાઓ કે આ ભૂલ હતી, આ દોષ હતો, અને તમે તરત જ ક્ષમાભાવ કરી લો કે આ ભૂલ છે, આ દોષ છે, આમ ન કરાય, આમ ન બોલાય, આમ ન કહેવાય, એની ભૂલ મારે જોવાની નથી, પણ મારે મારી ભૂલ ના કરાય. એટલે સવારથી સાંજ સુધીનો હિસાબ ચોખ્ખો થઈ જાય. રાત્રે જેમ વેપારી સરવૈયું રોજ મેળવી જેમ મેળવી લે ને એમ મેળવી લે. એને વિતરાગ વિજ્ઞાનની અંદર સામાયિક કહે છે. આપણે જેમ ધ્યાન કહીએ છીએ મૌનમાં બેસવું જેમ કહીએ છીએ મૌનમાં બેસવું, અને એ સામાયિક કહે છે. આવી સામાયિક કોણ જાણે કેમ અમે વિતરાગ વિજ્ઞાન વાંચ્યું નહોતું, પણ કંઈક હશે અમારા પહેલેથી જ અમારા જીવનમાં હતું. ફ્રોમ ધ બિગિનિંગ અમે વિતરાગ વિજ્ઞાન કંઈ વાંચ્યું નહોતું, કશી કંઈ ખબર નહોતી, પણ પછી ખબર પડી કે આને સામાયિક કહે છે, એમાં એ મેળ પડી જાય છે. તો બીજે દિવસે તમે કામ કરવા માટે સજ્જ થઈ ગયા હો, આગલા દિવસની ભૂલો દેખાઈ ગઈ. આ ઘમંડી માણસ, આ કપટી માણસ, આ મુત્સદી માણસ, આ લુચ્ચો માણસ, આ સ્વાર્થી માણસ, આ આવો માણસ, આ તેવો માણસ. હવે એ તમારા મગજમાં કાંઈની ચિંતા ન રહે કે આપણે તો આત્માનું જ પૂજન કરવાનું છે, એને જ ફૂલ ચડાવવાના છે, આપણે ન લેવા ન દેવા, આપણે બીજો કાંઈ લાભ જોતો નથી. એટલે બીજા દિવસનો વ્યવહાર આગલા દિવસના વ્યવહાર કરતાં એકદમ જરા હાઈટ પકડી લે, ઊંચાઈવાળો થઈ ગયો. રાત્રે આમ કર્યું તો રીતસર નાહી ધોઈને જાણે તમે તીર્થયાત્રા કરવા જાઓ છો, 2 માણસ ભેગા થઈને જાણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા બેસવાના છો, એમ જ કરાય. જેમ તેમ નહીં કે મારે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી છે એટલે મારે હાથ પગ ધોઈ લઉં તો હાથ પગ, શરીર સારું હોય તો નાહી ધોઈ લઉં, નાહી ધોઈને પછી જ મારે પૂજામાં બેસવું છે. આવો ભાવ અમે એવી રીતે જ બેસીએ છીએ. અમે બ્રશ કરીને આવી સવારે જેમ બ્રશ કરી અહીંયા અમારે વાત કરવી છે, આત્માની વાત કરવી છે. અમે બ્રશ કરીએ, ઓળિયું ઉતારીએ, નાહીએ ધોઈએ, સાબુથી નાહીએ, સાબુથી માથાના વાળ કોરા કરીએ, પરસેવો હોય કપડાં ચોખ્ખા પહેરીએ. ભગવાન પાસે જવું છે, ભગવાનને પ્રગટ કરવા છે, લોકોને ભગવાનના દર્શન કરાવવા છે. કંઈ પૂજારી કાંઈ મંદિરમાં જ હોય, અહીંયા ખુરશી ઉપર એ પૂજારી હોય, અહીંયા હાજર. તો એવો ભાવ અમે રોજ રાત્રે નોકરીમાં હતા ત્યારે રોજ રાત્રે કરો. તો પછી તમને એમ થઈ જાય કે બસ આ જ યોગ છે, આ જ સાધના છે, આથી જુદી કોઈ સાધના નથી. કે તમારા આત્માને તમે કેમ વાપરો છો, કેવી રીતે ઉપયોગમાં લ્યો છો, કેવી રીતે ખપમાં લ્યો છો. તો એમ કરતાં 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 તમારી જે પ્રકૃતિ છે એ આત્માના સ્વભાવમાં આવી છે. છતાંય પરમાણુઓનો કોઈ વખત ઉદયકાળ હોય ને ત્યારે તમને જાગૃતિ ભૂલાય. ભગવાન રામને ભૂલાવી દે, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. ઉદયકાળ જ્યારે આવે ને ત્યારે તમારી જાગૃતિને ડૂબકી ખવડાવી દે, તમારી પાસે ખોટું કામ કરાવી દે. એના ઉદય કહેવાય, કારણ ઉદય જોરદાર આવે. અને જ્યાં પૂરું થઈ જાય ત્યાં બુદ્ધિ ડાઈ થઈ જાય, કરે આ ક્યાં કર્યું, આ કંઈ કરવા જેવું નહોતું. પણ પછી તો ગંગા વહી ગઈ, જે થવાનું હતું એ થઈ ગયું, બનવાનું હતું બની ગયું. એનું નામ કર્મ કહેવાય કે આ કર્મ મારા ભાગ્યમાં લખાયેલ હતું, મારા લલાટે મારે કપાળે, તો મારી જાગૃતિને ધક્કો મારી દીધો. પણ પછી કર્મ જે છે ને એ ખપવા લાગશે સહજ રીતે. અને ઘણા લોકોને જે રાત્રે સ્વપ્ન આવે છે ને એ સ્વપ્નમાં પણ ભગવાનની સેવા આવે છે કે એ જે નાના નાના પ્રસંગો, નાના નાના ઘટનાઓ તમારી અંદરની જાગૃતિથી તમે ઊંઘતા હો ને, એટલે જાગૃતિના પ્રકાશમાં જે જોયા વગરનો, જાણ્યા વગરનો જે બનાવ પસાર થઈ ગયો હોય અંધારામાં, એ તમારી જાગૃતિના પ્રકાશમાં હવામાં જેમ હેલિકોપ્ટર આવે એમ ઉડતો ઉડતો આવીને વયો જાય, તમે નથી મુક્ત થઈ જાઓ. લોકો બી જાય, રાત્રે મને બહુ ભયનું સપનું આવ્યું હતું, પણ એ નીકળી જવા આવ્યું હતું. ધ્રુજે એવું સપનું આવ્યું હતું, એવું સપનું આવ્યું હતું કે મારું તો જાણે કેવું છે, પણ તારા પરમ ભાગ્ય કે એ છે એ તને છોડવા આવ્યું હતું, નીકળી ગયું. હવે તને રૂપકમાં બહાર નહીં આવે, હવે ક્રિયામાં નહીં આવે, ભાવમાં નીકળી ગયું. તારા એવા પુણ્ય તારા. તો ખરાબમાં ખરાબ સ્વપ્ન આવે એ પણ આત્માનો લાભ દેવા આવે. માનસશાસ્ત્રીઓ દિશામાં કાચા છે, એનું જ્ઞાન અધૂરું છે, આવશે થોડાક વર્ષ પછી આવશે. હજી એ લોકો આ લાઈનમાં નથી, કાર્ગો એનાલિસિસના આ તે બધું કરે, પણ આ ન આવે એમાં. એ જ્ઞાની પુરુષમાં આવે, કારણ કે એને જોયું છે અંદર પોતે જાતે. આ લોકોએ જોયું નથી, એ લોકોએ થિયરી પકડી છે મનથી, બુદ્ધિથી, અને પ્રત્યક્ષ જોયું છે. તો કે એ જોઈએ કે આ જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્ન જ્યારે તમારી અંદર જાગૃતિ ફૂટી રહી છે, એટલે જાગૃતિના પ્રકાશમાંનું જોર છે, એટલે અંદરથી બહાર
આવ્યું. રાત્રે કેમ આવ્યું, ઊંઘમાં કેમ આવ્યું? તો કે જ્યારે અહંકાર નામનો ચોકીદાર હાજર હોય, બુદ્ધિ નામનો ચોકીદાર હાજર હોય, ત્યારે ક્યારેય પણ એ સૂક્ષ્મ સંસ્કારને આવવા દે જ. અહંકાર અને બુદ્ધિ બે દ્વારપાળ છે, એ અંદરના સૂક્ષ્મ બંને આવવા જ નથી. પણ જ્યાં અહંકારને જોલું આવી જાય, બુદ્ધિને જોલું, એટલે કે હવે આપણું જ રાજ છે એટલે એ બધા મેદાનમાં આવી જાય. હવે મેદાનમાં જે જાગૃત માણસના જે સ્વપ્ન, બધા સ્વપ્ન આવા ન હોય. કેટલાક સ્વપ્ન એવા હોય કે એ શરીરની બીમારી હારે સંબંધ હોય, કોન્સ્ટિપેશન, પેટના કબજિયાત હારે સંબંધ હોય, કોઈ સ્થળ હારે સંબંધ હોય, સમજ્યા? કોઈ એવી જગ્યા સાથે સંબંધ હોય કે અમુક જગ્યા હોય એ જગ્યાના વાતાવરણને કારણે હોય, સ્થળ ભેદ, સ્થાન ભેદ થઈ ગયો હોય, પ્રસંગ ભેદ થઈ ગયો હોય, ક્યારેક આખા દિવસમાં કંઈક બનાવ બની ગયો હોય, કેટલાક એવા હોય. પણ આવા પણ જાગૃતિમાં આવે ને ખબર પડી જ જાય કે આ જાગૃતિનો પ્રદેશ છે અને અંધકારમાંથી આ વસ્તુ બહાર જવા માટે આવે છે. ખરાબ વિચાર આવે, ખરાબ કર્મ કરતાં દેખાય, પણ બીવાય નહીં કે એ બહાર જતું રહે છે. ડરી ન જવાય, સાધક બીએ નહીં. મુક્તાનંદને આવા વિચારો આવતા હતા કે આવો મોટો આગળ પડતો સાધક, અને જો કોઈ મારા મનને હું કોઈને કહી ન શકું એવા ખરાબ વિચાર મને આવે છે. આવું મુક્તાનંદને થતું. ચોરી કરવાનું કોઈ ખરાબ ન બનતા. વિદેશમાં અબજોપતિને ચોરી કરવાના વિચાર આવે છે. જમવા ગયા હોય તો સ્ટીલનો ચમચો ચોરી લે, ચાંદીનો ચમચો ચોરી લે, એને મજા પડે કે આપણે ચોરી લીધો. પછી પોતાના કબાટમાં રાખે કે આટલી આટલી વસ્તુ મેં ચોરેલી છે. એનું પરાક્રમ, હોશિયારી. ઘણા લોકોને આવું હોય છે. પકડાય છે, ફિલ્મ સ્ટાર પકડાય ચોરી કરતા. જેને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ હોય છે એ સાધારણ 100, 200, 500 રૂપિયાની ચોરી કરતાં પકડાય છે. માનસિક રોગ છે, પ્રકારનો વિકૃતિ છે. તો જો એને કબૂલ કરી નાખ્યું આટલા માણસની વચ્ચે કે મને ચોરી કરવાનો વિચાર આવે છે, તો એ વિચાર ટકશે? આટલા માણસની હાજરીમાં બોલ્યા કે મને ચોરી કરવાનો વિચાર આવે છે, તો હવે વિચારનું મૂળ ખોઈ બેઠો, એ જવાનો. ઢાંક 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 કરે એનો ગુનો ન જાય, હાંકા જ કરે, હાંચવા જ કરે એ ન જાય. પણ જે ખોલ 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 કરે એ જાય, ભગાડે, નસાડે ને ભાગ. હવે ટૂંકે પતાવજો, હવે ગાડી લેટ થાય છે. જ્યારે કોઈ પણ ઓર્ડર લેવા જાય ને ત્યારે અહંકારથી ન જાય અને સામે ઓર્ડર લેવાનો કોઈ જ મને ઓર્ડર નહીં. તો ત્યારે અહંકારથી વાત નથી થઈ શકતી. ઘણી વાર મને જરૂર જ ન પણ સામે બીજી વ્યક્તિ એની ગોઠવાય તો જ મને ઓર્ડર મળે. એ અહંકારથી વાત કરતી હોય તો ઓર્ડર મળે. એટલે અહંકારથી વાત કરવી જ પડે ને વ્યવહારમાં. પણ હું અહંકારથી મારે વાત કરવી પડે છે એની ભગવાન સામે અરજી તો થઈ જ ગઈ, પછી ક્યાં વાંધો છે? કે મારે આ દુનિયા જ એવી છે, આ માણસો જ એવા છે કે એને હું મારા જ્ઞાનથી વાત કરું તો પહોંચે એમ જ નથી. તો મારે એને અહંકારથી વાત કરું છું એની પીડા. ને પાછું રાત્રે તો મેં કામ સોંપ્યું તમને, એમાં તો નીકળી જ જવાનું છે, છેક રબર લાગી જ જવાનું છે. તો અહંકારનો ઉપયોગ કરવામાં શું વાંધો છે? છેક રબર તો લાગવાનું જ છે, અને અહમનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. વ્યવહાર એવો છે, દુનિયા એવી છે.
कुछ है नर प्राण धरे हरि चातुर है गुणगान परायण देव धरे गुणगान परायण देव धरे गुरुदेव दया कर दीन जने गुरुदेव दया कर दीन जने गुरुदेव दया कर दीन जने कुल कुंडलिनी कुल भंजक है श्रीलिंगन की विदारण कारक है मम मानस चंचल रात वीरे मम मानस चंचल रात वीरे गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने कुतूहल मंगल नायक है सुख शांति भरा भय दायक है सयताप हरे तब नाम गुरे सयताप हरे तब नाम गुरे गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने अभिमान प्रभाव विमान तक है गतिहीन जने तुम्हें रातक है अभिमान प्रभाव विमान तक है गतिहीन जने तुम्हें रातक है चित संकित पंडित भारती दले चित संकित पंडित भारती दले गुरुदेव दया करो दीन जने तब नाम सदा शुभ साधक है पतिताधम मानव पावक है महिमा गोचर सुंदर महिमा गोचर सुंदर गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने गुरुदेव दया करो दीन जने